હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આઈ હોપ સો બધા મજામાં જ હશે. તો હું આવી ગઈ છું મારી જોબ ઉપર, કારણ કે આજે ઘરેથી થોડું ઉતાવળમાં નીકળ્યા એટલે વિડીયો ઉતાર્યો નહીં. એન્ડ આઈ થિંક અમારે મંડે ટુ ફ્રાઈડે સેમ જ રૂટીન હોય છે કે જોબ ઉપર આવવાનું પછી જવાનું એ રીતે. તો હું વીકલી વિડીયોઝ અપલોડ કરતી રહીશ કે વીકલી એક વીકમાં અમારી જોડે શું થયું શું નહીં. તો ચલો મળીએ પછી. હું જઉં, હવે મારી જોબ સ્ટાર્ટ થઈ ગઈ છે, ઓલરેડી 6 વાગી ગયા છે. તો મળીએ પછી, બાય. હું આવી ગઈ છું 10 મિનિટના બ્રેકમાં એન્ડ હું આજે લાવી છું હોટ ચોકલેટ એન્ડ બટાકા પૌવા. તો ખાઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, હું આજે લાવી છું સેવ ટામેટાનું શાક, છાશ અને રોટલી. સી સો હેલો ફ્રેન્ડ્સ, મારી જોબ પતી ગઈ છે. હવે હું જાઉં છું મારી બીજી જોબ ઉપર. તો મળીએ પછી. સો ફ્રેન્ડ્સ, આજે વાતાવરણ બહુ મસ્ત કર્યું છે. આજે વાતાવરણ એકદમ મસ્ત છે. જુઓ ખાલી, છે ને એકદમ મસ્ત. હું આવી ગઈ છું મારી સેકન્ડ જોબ ઉપર. તો હવે અહીંયા પતાવીશ હું. આઈ થિંક 7:30 વાગ્યા સુધી હું પતાવીશ અને અત્યારે વાગ્યા છે 3:30. તો 7:30 વાગે પતાવીને પછી હું ઘરે જઈશ. પછી મળીએ. ઓકે. સો મારી શિફ્ટ પતી ગઈ છે. હવે હું જાઉં છું ઘરે એન્ડ પછી ઘરે જઈને વિચારીએ કે શું બનાવું શું નહીં, કારણ કે મને કંઈ ખ્યાલ નથી કે કયું શાકભાજી પડ્યું છે ઘરે. તો ઘરે જઈને જોઉં શું બનાવું. ઓકે, સો મળીએ ઘરે જઈને. તો ફ્રેન્ડ્સ, આ છે હલ્દીરામની ભેલપૂરી અને આમાં આ રીતના પેકેટ આવે. આ ચટણી છે અને આ છે સેવ અને આમાં બંનેમાં ભેલ છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આમાં જે ભેલ હતી એ બધી આમાં નાખી દેવાની. પછી આમાં ડુંગળી અને ટામેટાં નાખવાના. તો ચાલો ડુંગળી ટામેટાં કાપી દઈએ. તો મેં ડુંગળી ટામેટાં સમારી દીધા આમાં. તો હવે ભેલપૂરીની જે ચટણી હતી એ બનાવીએ. તો મેં આ ભેલપૂરીની ચટણી બનાવી દીધી, આ વાળી. અને આ છે ગ્રીન ચટણી. તો આપણે આમાં નાખી દઈશું. તો આમાં થોડા આપણે આ ચટણી નાખવાની અને થોડી આ ગ્રીન ચટણી. અને મેં થોડા છોલે પલાળ્યા હતા, તો એ છોલે નાખી દેવાના. અને કોથમીર મેં ઓલરેડી નાખી દીધી છે. તો રેડી થઈ ગઈ ભેળ. હવે આને મિક્સ કરી દેવાનું. તો આપણી ભેળ રેડી. હવે આને ડીશમાં નીકાળીને આના ઉપર સેવ નાખીને ખાવાનું. સો ફ્રેન્ડ્સ, મેં ઘરે આવીને બટાકા ટામેટાં અને વટાણાનું મિક્સ શાક બનાવ્યું હતું અને જોડે છાશ
રોટલી. તો આજનો વ્લોગ અહીંયા હું પતાવું છું. તમને આ વ્લોગ મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બધા મિત્રોને શેર પણ જરૂર કરજો. ઓકે, ગુડ નાઇટ.